સદાયના માટે મોરલા ટહુકા કરતા હોય અને આજ કોઈ ટહુકા કરી દે છે. બાપુ મોરલા ટહુકા કરે જોવો તો આમ માટે પઠાણજી મને એવું દેખાય છે કેવું કે આજ આપણા ગઢની અંદર કોઈ મહેમાન ગતિ કરવા માંગી રહ્યું છે. હા પકોન આવવા ન દો એમ ક્યાં છે. માટે પઠાણજી બોલો બોલો રાજની અંદર એવી સતી થવા કરો કે મારી રજા સિવાય અંદરનું માણસ બહાર નહીં અને બહારનું માણસ અંદર નહીં. જેવો તમારો હુકમ. અને જ્યાં સુધી આ મર્દની મરજી ન હોય ને પઠાણ ત્યાં સુધી રાજમાં સકલું પણ ફરક હોય. માટી નો આવવા દો. મસાર આવવા દો જાગવા સારું રહે.
એ છે રાજમાં કોઈ હાજર? એ છે રાજમાં કોઈ હાજર? એલા મસલા ક્યાં છે? આ મસ્ત નતું તે હું થઈ? એ પણ બાકી ફર્નિચર એમ કર્યું. એ આમ જો બોલ ને. અમે બે બેનો ભેગ્યો થઈ હા. અહીંયા પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરતા ભરતા અમારે અહીં રાસ પણ રમવાનો છે. નહીં એવો અટાણ નહીં. કેમ? થોડાક મોડાક થી આવી જાય. અટે અમારા બાપુ હુતા છે. તારા બાપુ હોતા હશે તો અમે ધીરે ધીરે ભરી લે. બાપુ નકામાં જાગતા ને તો પછી બેન આવ્યું ગંજી કરતા હતા. અટાણ રેવા દે ને કોઈ હાલ. એમાં એવું છે બાપુ હુતા છે પાછા. એવું નથી કોઈ હાલ. બાપુ હુતા છે નકામાં. એલા મને ભાળી ના પાડસ. તારું ફર્નિચર જોઈને જેમ થાય નાના તું પાણી ના કગડાના બોલાવી. આમ જો અમે પાણી ભરી લઈ અને રાસે રમી લઈ તું ખાલી બાપુ આગળ લપાઈને દે. હું રમવાના? રાસ રમવાના છે. મારે રમવું છે. તાર રમવું છે તો હાલ અમારા હારે. અમારા બાપુ પૂછવા જવું પડે. આ તો પૂછતો આય જા. આ બાપુ અરે કહો પ્રધાનજી, સોડિયું પાણી ભરવા આવી ગયા રાત રમતું છે. પ્રધાનજી બોલો ડેલી ચોકી ફેરા કરો જાઓ. બાપુ થોડોક ધીમે બોલો ને અવાજ તમારો 5 ડિગ્રી આવ્યું છે. પ્રધાન બોલો ડેલી ચોકી ફેરા કરો જાઓ. જેવો તમારો હુકમ. નહીં હરખું આવે. બાપુ જાગી ગયા. કેમેલા નહીં મેળાવે નહીં આવે. તો બાપુ આગળ લપાઈને લઈ જા જા. હા તો એવું કરો હાલો. લઈ જા જા. ફર્નિચર પણ એમ. આ ભલે લઈ જા જા. તો એમ કહેવાનું કે આપણા જ ગામનું રામા મંડળ એક રમતો રમતો એક પટિયા રાજાની પનિહારી સુધી પહોંચ્યો હોય. જે કોઈ ફંડ ફાળો થાય બધો ફંડ ફાળો તમારા ગામમાં જ અહીંયા રહેવાનો છે. તમને ખબર જ છે કે જે કઈ ન કમરાણું થાય બધું અહીંયા જ રાખીને ચાલુ છે. અમારે કાંઈ લઈ જવાનું નથી. તો મન મૂકીને વરસજો. તેમજ તમારી ધાર્મિક ફરમાઈશ છે આપણને આવડતી ફરમાઈશું 101 રૂપિયા આપીને અહીંયા ફરમાઈશ દઈ જાજો. તમારી તમામ આવડતી ફરમાઈશ પૂરી કરી દેહો. આ તો જોને માધવ કુળનો માંડવો માંડવો અને આ વિરોડી જાદવ કુળની પણ પરણે 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 રાણી રુક્ષ્મણી અરે રે વરરાક્ષી શ્રી ઘનશ્યામ એવું સીતલાવડી કોર હો પાણી જાતા પાણી ભરતાને જોયો સાઈડો. એવું સીતલાવડી કોર હો પાણી જાતા પાણી ભરતાને જોયો સાઈડો. યા જય સૌ યા જય સૌ
ભરપૂર વિષય ગીત ગાવાનો છે ત્યારે આવા હસતા મોઢે જીવી આપીને જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તેને મારા જીગર જાન હસતા મોઢે જીવી આપીને જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તેને મારા જીગર જાન હારે હરતા વાલા થોડો બડેલા લેના દુબાર મારી આંખે પૂછા મેરા ક્યાં રવી આયા તમે ના વડલાલી હે ઉભો ઉભો માર્યો વડલાલી હે ઉભો ઉભો માર્યો જોવે બદનાની વાટ મામા મારી બદનાને હવે કેજો દાદા કરી જો વડલાલી સ્વયંસેવકો છૂટાની વ્યવસ્થા રાખી બેઠા છે બાધા દઈ જાવ અને છૂટા લઈ જાવ આપણે આ સાઈડથી દ્વારકાધીશને યાદ કરવાનો છે ત્યારે આવો તો દુનિયાથી નોખો કેલાય દ્વારકાધીશની વાત જનો થાય વાત જ ન થાય
અહીંયા પણ છૂટાની પણ વ્યવસ્થા છે મન મૂકીને વળી રહેજો મારા બાપુ જે કઈ પૈસા થાય ને એ ખંભાળામાં જ રહેવાના છે હો એવી કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે રે ભાઈની સરસ મજાની ફરમાઈશ છે મેલડી માને યાદ કરવાની છે ત્યારે તો ફરીવાર કહેવાનું કે તમે જે કાંઈ રકમ દાણો આપો બધું આપણા ગામમાં જ રહેવાનું છે તો થોડું થોડું બરાબરીઓ આપણે તો અમને એમ થાય કે ના બધું દૂર ઢોળાય એ બધું દોડામાં જાય છે અમે એમ કે બધા 500 ના છૂટા લઈને આવો જેવી શક્તિ એવી ભક્તિ 50 200 500 તમારી માતાજીએ દીધું હોય તમારા ઈષ્ટદેવે દીધું હોય અને બેનો કોઈ ન આવે તો એ બહારથી બોલાવી લેજો અમે ત્યાં આવશું તો બેનોને આવવું હોય તો આવી શકાય ખાસ આપણે ભાઈની મજાની મેલડી માની યાદ કરવાનું ત્યારે આવો હિરિયો રોવે ભેળી આસુડી રોવે આ મેલડી વિનાનો મારો હિરિયો રોવે રે જય ચાપાવાળી રે જય ચાપાવાળી જય ચાપાવાળી
હાલે બાપ હાલે બાપ ખંભાળાના પીર એવા કે રામાપીર બાપાને યાદ કરવાના છે ત્યારે આ રામ તારો સપનું પૂરું કરશે આ રામાપીર તમારું સપનું પૂરું કરશે આ તમારો લાખોમાં પગા રેડે કેડે જોઈ દુનિયા કરશે દુનિયા તો દગાડી મોઢે મીઠું બોલશે તમારે પીઠ પાછળ તમારી રાત કરશે દુનિયા તો દગાડી મોઢે તારી પીઠ પાછળ તારી વાત કરશે
કોઈ ફરમાઈશ હોય ફટાફટ આપણે 5 મિનિટનો સમય લેવો કેમ કે સમય ઘણો લાંબો થઈ ગયો છે અમને પણ ખબર ફક્ત 5 મિનિટની અંદર આપણે જે કોઈ ફરમાઈશ છે આપણે ફરમાઈશ પૂરી કરી દેવો હા આવી હોટડી મારી એલા હોટડી મારી મોરા જથે આના લાયકા ભલી સંસાર હોટડી પાવાળીના ધામમાં આવો પગથિયે થી પગ માર આ મન કે નકાટા મન કે ઓલી પાટણ છે શરીરે કરતા પટોળા
આ મારું જય સાવ આ મારું જય સાવ આ મારું જય સાવ બતા મેરી યાર તમારે કઈ પડે નો મે આયા બાલ તમારે ઘરે આયા રોજો લે છાયા કરતા આ બાપા ખોડા કે ઘરે યાર સાંભળો ભાઈ બહેનો માતા વડીલો આપણા ગામમાં મામાદેવ મિત્ર ગુરુ મંડળ તેમના તરફથી 5 છેલી સિમેન્ટ આવે છે બોલો રામા પીરની એવા અમારે સાઉન્ડ ઉપર બેઠા ઓપરેટર એવા ભાઈની સંસ્થાની ફરમાઈશ આપણે મામા સાહેબને યાદ કરવાના છે ત્યારે આવી મને યાદ આવે આપણી જોને આપેલી મુલાકાત આ મને યાદ આવે આપણી આપેલી મુલાકાત મેં તો તમને આ મામા તમને જોયા ના ઓલા ખંભાળા રે ગા જય જય મામાદેવ જય મામાદેવ મને યાદ આવે વરહદા વરસાદ વાળી મને યાદ આવે વરહદા વરસાદ વાળી મેં તો તમને આ મામા તમને જોયા ના ઓલા ખંભાળા રે ગા પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉતારા તમારું જ મારા દિલના દસ્તાવેજ તારા છે મામા દિલના દસ્તાવેજ તમારા નામ છે તમારું જ લઈ બે હાથ ઊંચા કરીને બધાને આપણે જો તમે મામાદેવને માનતા હોય તો અહીંથી જે કાંઈ ધૂન બોલાવવામાં આવે મામાદેવના નામ ઉપર 5 રૂપિયા આપો તો એ લેખે છે કેમ કે અમારે મામાદેવ ગ્રુપ તરફથી 5 થેલી સિમેન્ટ આવી અમે તમને એમ કહેતા 5 થેલી સિમેન્ટ આપો 500 રૂપિયા આપો પણ બાયુને ખાસ નમ્ર વિનંતી કે જે કાંઈ ધૂન બોલાવવામાં આવે આપણે તો ધૂન બોલવાની જોઈએ અહીંથી બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડવાની ખાલી તાલી ન પાડો તો કદાચ આવતા જન્મમાં તાલી પાડવાનો અવતારે આવે એટલે ખાસ આપણે બે હાથ ઊંચા કરી ધૂન ગાવાની ત્યારે બધા જે દિશા કરી નાખો મારા બાપુને એકવાર આપણે મામાદેવને માનતા હોય તો ધૂન બોલજો મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજા કરાવે મામા મોજો કરાવે મોજીલા મામા મારા મોજીલા મામા છો છો નમવાને આવે મામા નમવાને
બોલો સીતારામ 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 એ પાણી જાતા રે તળાવના રે પાણી જાતા રે તળાવના રે ખોબલે ને ગોબલે ઉડાડે આછાની પાણી સરસ મજાની ગાયની ફરમાઈશ છે. જો કે આપણું પણ સુંદર ગીત છે ગાવાનું ત્યારે આવી નથી લીધી મોરલી રે તારી રે નથી લીધી મોરલી તમારી રે કનૈયા નથી લીધી મોરલી તમારી મારા કાનુડા મારા કાનુડા નથી હોનાની વાલા નથી રૂપાની
તો મોરલી વાળા રે ગોવાળો મોરલી વાળા કે હાથી લાકડી વાળા રે પગે મોજડી વાળા રે ભોળા ભરવાડ ને ગમતા હાથી લાકડી વાળા રે પગે મોજડી વાળા રે ભોળા ભરવાડ ને ગમતા સરસ મજાનો કાલનો પર્વ એવો ધૂળેટીનો પર્વ આપણે દ્વારિકાની સાનિધ્યની અંદર જો કે અમારા મિત્રો પણ હતા કાલે અમારે દ્વારિકામાં ગઈકાલે પ્રોગ્રામ હતો ખાસ દ્વારિકામાં કાલ સરસ મજાનો ફૂલોત્સવ હોય ખાસ આપણે દ્વારિકાધીશને યાદ કરી લઈએ ત્યારે આવો ગળો છે ગોળ ને મીઠી છે હાકા ગળો છે ગોળ ને મીઠી છે હાકા મને વાલો દ્વારિકા ઠાકર બાપ દ્વારિકા ઠાકર બાપ માથું નામ ઊંચું છો માથું નામ ઊંચું છો મને વાલો ઠાકર આગો વાળીઓ કાનુડો મોરલી વાળા ગોવાળીઓ કાનુડો મોરલી વાળા એ મોરલી વાળો આનંદ જીનો લાલો ગોવાળીઓ આગો વાળીઓ કાનુડો મોરલી વાળા આવી રંગભીની રાધાને લઈ બેટી દાદા
કે અડા હે? કૂતરા બેઠા મરી ગયા, આમ જો આ હામેની નગરી દેખાય એ પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરીની અંદર અમારા પઢિયાર બાપુ રાજ કરે છે. ઈ તો બધું ઠીક, પણ તમે કોણ છો, ક્યાંથી આવો છો, ઈ તો ઓળખાણ દો. અમે ગોરદેવ. ગોરાણીના આ બધું આ પાણકા લઈને ક્યાં જાવ છો? પાણકા ને શ્રીફળ છે. શ્રીફળ આ ભજરવા જાવ છો? આ રામાપીરના મંદિરે અરે જીલાવાનું હોય. આ જીલાવા શ્રીફળ કેમ જીલાવાનું હોય? ક્યાં કામમાં આવે? લગન હોય ને લગન લગનમાં કામ આવે. લગનના શ્રીફળ આવે? પણ મારા તો હતા આમ જો 3 વાર લગન થયા અને 4-5 વાર છૂટાછેડા થઈ ગયા, પણ એકોય વાર શ્રીફળ તો ન આવ્યું. નો આવ્યું. ના રે ના. તો આપણે ક્યાં ગોચ્યું તો બીજું. ના ના હવે નથી ગોતવું. તમે હાથ ધોતા હોય તો જોઈ દો ને આ વાર કેમ રેખા આમ થઈ ગઈ છે. પછી વાત હું આઈ ગઈ છે બધી રેખા. પછી વાત. આમ જો બધી વાત જો બાપુ હારા છે, બાપુનો કુંવર હારો છે, રજવાડો હારો છે, બધું હારું છે, પણ એક વાતનું ધ્યાન રાખજો. કઈ વાત? બાપુ અમારે હમણાં આફ્રિકા ફરવા ગયા હતા અને મરી ગયો કાળો કૂતરો લાવ્યા છે ડોબરબેન અને એ હડકાયો થયો છે મો. આમ જો હડકાયો થયો છે જેને કારણે બટકા ભરી દે છે અને તમે પહેરી છે ધોતી એટલે ધ્યાન રાખજો પાછા. હો હારું ચાવસુર વર્તા ચા પાણી પીવા આવજો. કાઈ વાંધો આ નહીં. કૂતરાનું એકનું ધ્યાન રાખજો, પાછો આખો કાળો છે મો. આના સાપા ગુજરી તે રાજમાં છે કોઈ અદર? રાજમાં છે કોઈ અદર? બોલો ને. કયું નગર ને કોણ રાજા રાજવી? હું લાગતું નહીં. બોલો ફરીથી. આ કયું નગર ને કોણ રાજા રાજ કરે? એવું છે મારા બાપુ પૂછવા જવું પડે. પૂછતો હતા. બાપુ પણ હુતા છે ટાણે એવું છે. તે જગાડ. તારું તો માને. મારું નો માને તો કોનું માને? સાપ કો તૈયાર રાખીને લઈ બેઠા ને. ના, ઈ લઈ ગયા. બાપુ અરે કહે પ્રધાન. કોક મળવા આવ્યું છે. અરે પ્રધાનજી કોણ છે? પૂછતો આવું. તમે કોણ છો હે? અમે ગોરદેવ. કયા ગોરદેવ? ગોરદેવ. ગોરદેવ હા. અમે નેટ માં આવતું નહીં. હા? અમે નેટ એ તમારા નાઈટમાં નો આવે ને પણ. એ તમારા નાઈટમાં નો આવે. કામ કોનું છે? રાજાનું. રાજા હું જ છું બોલ. હે? હું જ છું. તો હમણાં પૂછવા જ ગયો તો તું. બાપુ ને કૂતરો લાવ્યા છે એક દી. હે? કૂતરો લાવ્યા બાપુ. એમ? એ પાકું. હવે ઈ છે કે તું છો કઈ ખબર પડતી નથી. જોતો ને જામ. અને તમારા રાજ ના કેતા હતા છેલ્લા કોઈ. રાજદાસ બધા હેઠા છે. ભાઈ કેતા હતા કે બટકું નો ભરેલા રાજા. કામ કોનું છે જો ને. રાજાનું કામ છે પૂછતો હોય. ભૂદેવ અંદર આવવાની રજા માંગે. અરે બાપુ અરે કહે પ્રધાન. કોક ગોરદેવ મળવા માંગે છે. એ પ્રધાનજી જો એ ગોરદેવ રાજ ના હોય તો તેમને રાજી ખુશીથી અંદર લઈ આવો, અને જો રખડતા ભટકતા હોય તો ડેલીએ વટકુજી કાપી અને ત્યાંથી રવાના કરો જાઓ. બહુ સારું. ગોરદાદા બોલો. રાજના કે રખડિયા? રાજગોર. રાજગોર લાગતું જ નથી. ભાઈ તારી કરતા વે મારો હારો. લાગતું જ નહીં પણ જોત તો કરે. તારી કરતા વે મારો હારો છે તો જો તું. રાજના છો? રાજના. આવી જવાનો. ધીમે હો. બાપુ બાદ ગરમ બહુ છે. એ તારી માથે હોય, મારી માથે થોડા હોય. હમણાં હું કહું છું ને. જય થવું રાજા પટિયાર નો જય થવું. અને પધારો ગુદેવ પધારો. ક્યાંથી તમે આવો છો અને કયો તરફ જઈ રહ્યા છો અને આ સુધી આવવાનું શું કારણ હોય? આવ્યો છું તું પોકરણગઢ થી દીકરી સગુણાનો શ્રીફળ લઈ અને આપણા કુંવર સાથે જીલાવા માંગુ છું. અરે કાવોજ ગુદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? કારણ કે પોકરણગઢના રાજા હજમલ જેમની સાથે મારે 20 વર્ષના વીર સારી આવે છે એટલું તો નહીં પણ 22 વર્ષના અબોલા છે. માટે તમે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ, નહીં તો તમારા ધરતી ઊંચા જુદા કરી અને યાદ મોટા કરે પાવડે લટાવી દે. યાદ વાળી ધક્કા વાળીને બહાર કાઢી મૂકો. લોકો કાપી નાખું. રોકું ગાપા નથી કીધું એ ભાઈ. તો કીધું ખાલી રાડ્યું નાખ. આ બાપુ શું કીધું? પ્રધાનજી ભૂદેવને યાદ મારી ધક્કા મારીને બહાર કાઢી મૂકો. હાલ તો
હાલ તો મારો મેં ચાલ એટલે તલવાર મારવાનું નથી બાપુ હું કીધું. કહી દીધું એટલે બસ ખારા થઈ ગયા આટલું બધું હું કહી દીધું એટલે મેં જ ખાલી પોકરણગઢનું નામ લીધું. મને ખબર તને મને થોડી ખબર બાપુ હોય. બાવળિયા વાઈ જાય છે બાવળિયા તઈ કેમ આ જોતો ને દાંતડા મેં કેમ ધાર નથી રેવાય એવું છે? હજી આપણે એક વખત મળવા જવાનું. હવે તું મળવા જાય ને તો મારે નીકળવાનું થાય તો આપણે આજે એક કામ કરી લે 2 વાગ્યા પછી આવી જઈએ મારી નોકરી કા પૂરી થઈ જાય 2 તો વાગ્યા હવે હું 2 વાગ્યા 3 વાગ્યા પછી આવી જઈએ પછી નો કામ નો ઉતારે. મારી નોકરી પૂરી થઈ જાય મારે હારે વી આવજે ને ભાઈ. તારે આવીને મંગલ ભગવાન હું કરું એ તારે કરવાનું. તારે આવીને મંગલ ભગવાન વિષ્ણુ પૂછતા પૂછતા જા. અરે બાપુ અરે કહે પ્રધાન ગોરદેવ કાળો કકડાટ કરી રહ્યા છે ને આવવાની રજા માંગે છે કેટલા હોય તો વધુ પ્રધાનજી તો શેમને છેલ્લી વખત રાજમાં આવવાની રજા પધારો. જે એવો તમારો હુકમ અરે રાજા પટિયાર, જો તમે શ્રીફળનો શિકાર નહીં કરો ને તો અહીંયા હું બ્રહ્મ હત્યા કરીશ, એનું પાપ તમારી નગરી પર લાગશે. અરે નહીં ભૂદેવ નહીં, આજ તમે બ્રાહ્મણ નું સંતાન છો તે માટે આ પરિવાર લાચાર થઈને ઉભો છું. અરે જો કોઈ ધુરા કોટનો હોત તો તેમને ધરતીમાં સગદા કરી અને યાદ મોરા કરતા કાંગરે લટકાવી દીધા હોત. માટે ભૂદેવ થોડીક વાર રાજમાં બિરાજમાન થાવ, હમણાં મારા બેટા પર તમને બોલાવી અને વાત જાણી લો. પ્રધાનજી બોલો રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકમ બાપુ આ ગોડને થોડું ઢીલું મૂકી કે ખુરશી ડાળી બેસી જા હતો હે બાપુ એક બાપુએ કીધું હે આજે પર જાન બોલાવે બરતબિયા આવજો રે આવજો રાજને દરબારી આવજો રાજને દરબારી આજે પર જાન બોલાવે બરતબિયા આવજો રે अरे मरी महावड़ी रे है अरे मरी महावड़ी रे है माता लागू तने पाई माता लागू तने पाई माता लागू तने पाई माता लाग भवानी माता रे मरी महावड़ी रे आज इतना सूर्य ने पकड़ मन करे रे मन करे वार करे वार करे वार आज इतना सूर्य ने पकड़ मन करे आज की माता
હાવડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ ધરતી માતા રે ભાઈ હાવડી રે આજે ફેરે હરી નગર ખરે તેરા આથી હોરી કરવડા આથી હોરી કરવડા આથી હોરી કરવડા ઢેડે રે હરી નગર ખરે તેરા કોઈ નગરી નો તોરા હાજરી રે સુરા હોય મારા નામ સુરે હોય મારા સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ કોઈ નગરી નો તોરા હાજરી રે હાથ જીવનો બઠનો તોરા હાજરી રે કરતા હોય મારા નામ કરતા હોય મારા નામ કરતા હોય મારા નામ કરતા હોય મારા નામ પિંગલ બઠનો તોરા હાજરી રે બોલાવે પેલા હાવિયા રે આવ્યા રાજા દરબાર આવ્યા રાજા દરબાર આવ્યા આપણે દરબાર આવ્યા આપણે દરબાર પર બોલાવે પેલા હાવિયા રે પ્રધાનજી અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ વાઢવા જવાનું પ્રધાનજી અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ વાઢવા જવાનું છે પ્રધાનજી બાપુ તમે આમ કા કરો છો અત્યારે બોલાવવાનું કારણ જીરું ક્યાં હોવા જવાનું છે પ્રધાનજી સત્ય કહો અત્યારે બોલાવવાનું કારણ આપણે જીરું ક્યાં હોવા જવાનું બાપુ પ્રધાનજી બોલાવવાનું કારણ બાપુ બોલાવે અરે પિતાશ્રીના શરણોમાં પુત્ર પ્રતાપના નમન છે આયુષ્માન બેટા અરે કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ પોકરણ કરતી કઈ પુદ્યા આવ્યા છે રાજા અજમલ દીકરી સગુણા જેમને લીલોડા શ્રીફળ લઈને આવ્યા છે અને આ વાત મારે તારે શું કહેવાનું થાય છે બેટા અરે ખામોશ પિતાશ્રી આપ શું બોલી રહ્યા છો આપને ભાન તો છે ને કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર ચાલ્યા આવે છે તેજનું નહીં પણ 22 વર્ષના બોલાશે બટ આ શ્રીફળ કદાપી નાસી કરવામાં અરે નહીં બેટા નહીં કદાચ તમે આ શ્રીફળ સ્વીકારશો નહીં તો પોકરણગઢના રાજા અજમલ એમ જાણશે કે પઢિયાર તો કાયર છે હવે પઢિયાર તો ડેડલોક છે માટે બેટા શ્રીફળનો સ્વીકાર કરો નહીં પિતાશ્રી જો પોકરણગઢના રાજા અજમલ લેનો હોય ને કે પઢિયારો કાયર છે નમલા છે અરે તો અત્યારે સંજતિયાર ને પોકરણગઢ ઉપર ચડવા કરવાની તૈયારી કરો અરે નહીં બેટા નહીં પિતાશ્રીના માન રાખી અને આ શ્રીફળનો સ્વીકાર કરો અરે ભલે પિતાશ્રી આમ કરે આમ કેમ કરે અરખા જો બધા ડાણો દાઈ ગયેલો તો હોય જ છે. આખો ડાણો આવી ગયો લાલ લાલ ये सोनेरी नाले रजिलो परता कराय सोनेरी नाले रजिलो सोनेरी नाले रजिलो परता कराय सोनेरी नाले रजिलो
પ્રધાનજી નાળિયેર જલાવી છે જા. હવે તમારા મહારાજને કહો કે કામ ન હોય તો ગોતે જવાની રજા માંગો. બાપુ અને કહે પ્રધાનજી આજે જિલ્લાઈ ગયા. અરે પ્રધાનજી તો ભૂદેવને કહો કે શીખો જીલાવતા જાય અને સાથે સાથે લગ્ન કંકોત્રીમાં લખતા જાય. દાદા મેં સ્થાપના કરતા જાઓ, કંકોત્રી લખતા જાઓ. આજ પેલા રે પાના રે ઘોર દેવ ઘેર રે કેસર સાટી લખવી પ્રધાનજી અંધાય કામ કરીને પૂરો થઈ ગયા. હવે તમારા મહારાજને જો કે કામ ન હોય તો ગોતે જવાની રજા માંગો. બાપુ હવે કઈ કામકાજ? અરે પ્રધાનજી તો ભૂદેવને કહો કે પિંગલગઢ મોટું છે માટે જાન જાડી રહ્યો છે. દાદા
પિંગલગઢ બહુ મોટું છે અને જાન જાડેરી આવી છે મારો ઉતારો નોખો રાખજો હા હું હદાય નહીં પહોંચ એવું છે કાંઈ વાંધો નહીં યાદે હરખે યુ મને ગોતે સાલિયા રે એ ગજા 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 ગજા